સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં પોલીસે લાખોમાં ડુપ્લિકેટનું શેમ્પુ ઝડપ્યું છે। તો સુરતમાં પોલીસે ડુપ્લિકેટ શેમ્પુ ઝડપી પાડ્યું। ઉત્તરાયણ પોલીસે લાખોનું શેમ્પુ ઝડપી પાડ્યું છે। હેર એન્ડ શોલ્ડર્સની બોટલમાં ભરી વેચાણ કરતા હતા। તો હેર એન્ડ શોલ્ડર્સે કોપીરાઇટની પણ ફરિયાદ કરી। હેર એન્ડ શોલ્ડર્સ દ્વારા કોપીરાઇટની ફરિયાદ કરવામાં આવી તો શ્રીનાથ આઇકોન દુકાન નંબર 6 માંથી ડુપ્લિકેટ શેમ્પુ ઝડપી પાડવામાં આવ્યું। તો પોલીસે 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। તો સુરતમાં ડુપ્લિકેટ શેમ્પુ ઝડપી પાડવામાં આવ્યું છે। શહેરના ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના સામે આવી છે, જ્યાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવવામાં આવતું હતું। હેર એન્ડ શોલ્ડર્સની બોટલમાં શેમ્પુ ભરીને વેચાણ કરતા હતા। તો હેર એન્ડ શોલ્ડર્સે કોપીરાઇટની પણ ફરિયાદ કરી છે। તો કોપીરાઇટની ફરિયાદ હેર એન્ડ શોલ્ડર્સ દ્વારા કરવામાં આવી છે। શ્રીનાથ આઇકોનની દુકાન નંબર 6 માંથી ઝડપાયું। સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈનમાં જોડાઈ ચૂક્યા છે। તો જી દિવ્યેશ, સુરતમાંથી ડુપ્લિકેટ શેમ્પુ ઝડપી પાડવામાં આવ્યું છે, શું છે સમગ્ર વિગત? જે રીતે વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અવારનવાર કોઈને કોઈ કંપનીના નામે સ્ટીકર અને લોગો લગાવી લોકો ગેરકાયદેસર રીતે વેચાણ કરવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। ત્યારે ફરી વખત સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામનું જે શેમ્પુ આવે છે તે શેમ્પુના સ્ટીકરનો ઉપયોગ કરી તેમના શેમ્પુ જે છે તે વેચવામાં આવી રહ્યા હતા। બોટલો ભરી અને આ શેમ્પુ વેચવામાં આવી રહ્યા હતા, પરંતુ સ્ટીકર હેડ એન્ડ શોલ્ડર્સના મારવામાં આવ્યા હતા, પરંતુ તેમની અંદરનું જે શેમ્પુ હોય છે તે લૂઝ પેકિંગ હતું। એટલે કહી શકાય કે લોકોને જે પ્રકારે પોતાના વાળ મુલાયમ કરવા માટે શેમ્પુ વાપરતા હોય છે, પરંતુ અનેક લોકો એવા છે કે જે શેમ્પુ સાથે ચેડા કરતા હોય છે। તેના કારણે લોકોને ખૂબ પરિણામ ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસના ધ્યાને આ વાત ગઈ હતી અને હેડ એન્ડ શોલ્ડર શેમ્પુના કર્મચારીઓ દ્વારા જે છે તે કારણે ધ્યાન વાત ગઈ હતી, ત્યારે કોપીરાઇટની ફરિયાદ કરવામાં આવી હતી। તે મામલે ઉત્તરાયણ પોલીસે રેડ કરી હતી અને ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે આવેલા શ્રીનાથજી આઇકોનમાંથી 7 લાખથી વધુની મત્તાનું જે શેમ્પુ જે છે ડુપ્લિકેટ શેમ્પુ ઝડપી પાડવામાં આવ્યું છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સાથે સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જે શેમ્પુ બનાવતા હતા અને વેચતા હતા। અને આ સમગ્ર મામલે પોલીસે જે છે તે વધુ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધીમાં કેટલા શેમ્પુ બનાવ્યા છે, કોને કોને વેચ્યા છે અને કઈ પ્રકારે બનાવતા હતા, તે તમામ દિશામાં પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। સુરતમાં પોલીસ દ્વારા ડુપ્લિકેટ શેમ્પુ બનાવતા લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો પોલીસે 2 શખ્સોની મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। શહેરના ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના સામે આવી છે, જ્યાં આરોપી દ્વારા ડુપ્લિકેટ શેમ્પુ બનાવવામાં આવતું હતું। હેડ એન્ડ શોલ્ડર્સની બોટલમાં શેમ્પુ ભરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું।